ખેડામાં ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી। ખેડાના કાજીપુરા ગામ પાસે બેટડી લાટમાં સમર લોજિસ્ટિક પાર્કમાં એક ગોડાઉન પતંજલિની પ્રોડક્ટ તેમજ જોન્સન બેબી કેરની વસ્તુઓ અને ચૈતન્ય કોલ્ડ સ્ટોરેજ ચોકલેટની વસ્તુમાં એકાએક આગ ભભૂકતા ભારે અફરાતફરી મચી। બુધવારે સવારે આ ઘટના બનતા નડિયાદ અને ખેડાની ફાયર બ્રિગેડ ટીમ દોડી ગઈ હતી। પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરાઈ રહ્યા હતા। આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના કારણે આગના ગોટે ગોટા અડધા કિલોમીટર દૂરથી દેખાવા લાગ્યા હતા। બનાવની જાણ ખેડા ફાયર બ્રિગેડને તેમજ નડિયાદ ફાયર બ્રિગેડને કરાતા ફાયર બ્રિગેડના જવાનો વોટર બ્રાઉઝર સાથે દોડી આવ્યા હતા। આગ પર કાબૂ મેળવવા પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો હતો। અંદર ધુમાડો હોવાથી ગોડાઉનની દિવાલો તોડી આગને કાબૂમાં લેવા ફાયર કર્મચારીઓ પ્રયાસ કરી રહ્યા હતા। આખરે 7 થી 8 કલાકની મહેનત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો। સમગ્ર ઘટનાક્રમમાં કોઈ જાનહાનિ ન થતાં રાહતનો શ્વાસ લીધો છે। અહેવાલ સંજય ચુનારા, ખેડા।